નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારા ધોરણ 7 ના નાના 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 ભૂલકાઓ. હેલો 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 ચેમ્પિયન્સ. તો મારા ધોરણ 7 ના ચેમ્પિયન્સ કેમ છો? બધા મજામાં ને ભાઈ? જોરદાર, જક્કાસર, એક નંબર. તો આપણે બધા ફરીથી આવી ગયા છીએ. કઈ જગ્યાએ છો? વિદ્યાકુલ ગુજરાતી, જે યુટ્યુબ ની નંબર 1 મીન્સ કે ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ છે. કઈ? તો કે વિદ્યાકુલ ગુજરાતી. ધોરણ 6, 7 અને 8 માં હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું હૃદયપૂર્વક હાર્દિક 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 સ્વાગત કરું છું. બાળક કેમ છો? તો બધા મજામાં ને ભાઈ? મને એવો આભાસ જ છે કે મારા બધા નાના 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 ટેણિયાઓ છે ને, બધા જોરદાર, જકાસ ને એક નંબર, બધા મજામાં જ છે. બાળકો, આ વરસાદની સિઝન છે અને આ સિઝનમાં જો માંદા પડી ગયા ને તો ભાઈ ઘરે બેસવું પડે. એના કરતા ભાઈ બહુ ઓછું પલળવાનું પણ મજામાં રહેવાનું. ખ્યાલ આવી ગયો? મોજમાં રહેવું. કેવી રહેવું? મોજમાં. સાહેબ, ઠાકર કરે ઈ ઠીક, પણ ઠાકર ક્યારે કરે? કે જ્યારે આપણે હોઈએ મોજમાં, ત્યારે ઠાકર કરે ઈ ઠીક. તો બાળકો, આજના આપણા આ લેક્ચરમાં આજે આપણે એવી વસ્તુ વિશે વાત કરવાની છે, એવા શરીરના અંગ વિશે વાત કરવાની છે કે એ અંગ જો શરીરમાં ના હોત ને બાળકો, તો આજે તમે અને હું બંને નિરાશ થઈને એક ખૂણામાં બેઠા હોત. રેડી? એ અંગનું કામ છે કે હું અહીંથી બોલું છું ને તમને સંભળાય છે, તો જો એ અંગની જરૂરિયાત હતી એટલા માટે જ ભગવાને છે ને કુદરતની એક રચના એવી બનાવી. જો એ રચના ન હોત તો ભાઈ હું બોલી ન શકત ને તમે સાંભળી શું શકત? સાંભળી તો શકત, પણ જો અહીંથી અવાજ જ ન આવે તો તમે શું સાંભળે? કાંઈ સંભળાય નહીં. ખ્યાલ આવી ગયો તમને? તો આજે આપણે કુદરતની આ એવી જ રચના વિશે આપણે વાત કરવાની છે. તો બાળકો, જો તમને રચના વિશે ખબર હોય, એ રચના કઈ છે એના વિશે ખ્યાલ હોય, તો આપણા કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો ઝડપથી, કે એના લીધે મને ખ્યાલ આવે બાળકો કે ભાઈ આપણા આ ગુજરાતના વાલીડાઓ ને કલેજાઓને ભાઈ પહેલેથી જ ખ્યાલ આવી જાય છે કે સર આજને કયા ટોપિક ભણાવવાના છે. રેડી? બાળકો, જો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો ઝડપથી આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખ્યાલ આવી ગયો? અને તમારા ભાઈબંધ બહેનપણીઓ અને મિત્ર સગાવાલાઓ અને ભાઈ સખાઓ બધાઓને છે ને આપણે આ ચેનલ શેર કરવાનું ભૂલવાનું નહીં. એને કહી દેવાનું ભાઈ સાઈડમાં જે ટન કરવાનું ભાઈ બેલ આઇકન છે ને એને તો દબાવવાનું ભૂલવાનું નહીં મારા કલેજાઓ. ખ્યાલ આવી ગયો તમને? બાળકો, આજના આપણા આ ટોપિકની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છે ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણ. અને એમાં પણ આજે કયા કયા ટોપિકની આપણે વાત કરવાની છે, તો ચાલો જોઈએ. ખોરાક પર લાળ રસની અસર. કેની અસર બાળકો? ખોરાક પર લાળ રસની અસરની આપણે વાત કરવાની છે. ભાઈ ખોરાકમાં લાળ રસ એ કઈ કઈ રીતે ઇફેક્ટિવ થાય છે, સાથે સાથે જીભના કાર્યો. રેડી? જે જીભની આપણે, હું તમને શરીરના એક અમૂલ્ય અંગની વાત કરવાનો હતો, એ અમૂલ્ય અંગ એટલે જીભ. જો જીભ ન હોત ને ભાઈ તો એક સજીવ સૃષ્ટિનું એક ક્રિએશન કે જે બોલી શકે છે ને એ બોલી શકે નહીં. જુદા જુદા સ્વાદાંકુરોનું સ્થાન, સાથે સાથે મીઠાઈ અને દાંતનો સડો, આ બધા વિશે છે ને બાળકો આપણે વાત કરવાની છે આજના સેશનમાં. તો બાળકો ઝડપથી નોટ પેન લઈને જ્યાં ઊભા હોય તો બેસી જાઓ, બેસેલા હોય તો ભાઈ ઝડપથી અહીંયા ધ્યાન આપી દો. આજના આપણા સેશનની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને જો ભાઈ જે આપણા વિડીયોમાં નવા છે એ બાળકો ધ્યાન આપે કે ભાઈ આગળના લેક્ચર એ આપણા લેક્ચરની લિંક છે ને આપણા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો એ લિંકને ઝડપથી જઈને ઓપન કરીને પહેલા આગળના લેક્ચર ભણીને પછી આપણા આ અત્યારના લેક્ચરમાં આવો તો તમને વધારે ખ્યાલ આવશે. રેડી? ચાલો તો આપણે આગળ વધીએ. ખોરાક પર લાળ રસની અસર મીન્સ કે ખોરાક, આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ તો સૌપ્રથમ ખોરાક ક્યાં જાય છે? મુખ ગુહામાં જાય છે. આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું. સોરી બાળકો.
ચાલો તો ધ્યાન આપી દઈએ હવે ઝડપથી. આપણે ગયા લેક્ચરમાં મીન્સ કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું જોયું કે ભાઈ શરીરના ઘણા બધા એવા અંગ છે કે જે અલગ અલગ કામ કરે છે અને પાચન તંત્ર આખું બનાવે છે. એમાં સૌથી પહેલું અંગ તરીકે એટલે કે મુખ ગુહા. મુખ અને મુખ ગુહામાં આપણે દાંત વિશે ભણ્યા હતા. રેડી? અલગ અલગ પ્રકારના દાંત છે અને સાથે સાથે હવે એ દાંત અને એ મુખ ગુહાની અંદર જે સંકોચાયેલી જીભ છે કે જીભમાં રહેલી જે લાળ ગ્રંથિ છે એ લાળ ગ્રંથિ ખોરાક પર કઈ રીતે અસર કરે છે એના વિશે આપણે વાત કરવાની છે. ખોરાકને પહેલા તો શું બનાવે? નરમ બનાવે. જે લાળ છે એ ખોરાકમાં ભળે અને ખોરાકને કેવું બનાવે? નરમ બનાવે. સાથે સાથે ખોરાક ભીનો અને ચીકણો બને. સાથે સાથે ખોરાક કેવું બને? ભીનો અને ચીકણો બને છે ભાઈ. અને એ જ ખોરાકને પાચનમાં મદદ થાય કે ખોરાક ભીનો અને ચીકણો બને તો સરળતાથી એ અન્નનળીમાં પસાર થઈ શકે. ખ્યાલ આવી ગયો? અને એને ગળવામાં શું રહે? સરળતા રહે. જો લાળ રસ ખોરાકને નરમ બનાવે તે ભીનો અને ચીકણો બનાવે. સાથે સાથે લાળમાં રહેલા પાચક રસ ખોરાકના પાચનની શરૂઆત કરે. લાળમાં જે પાચક રસો છે કેની શરૂઆત કરે? પાચનની શરૂઆત કરી દે. ખ્યાલ આવી ગયો? લાળ ગ્રંથિ કેનો? લાળ રસનો સ્ત્રાવ કરે છે. જે આ લાળ ગ્રંથિ તમને દેખાય છે બાળકો એ આપણા મુખ ગુહાની અંદર મોંમાં લાળ રસનો સ્ત્રાવ કરે. કેનો? લાળ રસનો શું કરે? તો કે સ્ત્રાવ કરે. અને એ સ્ત્રાવની મદદથી ખોરાક નરમ અને ભીનો બને છે. સાથે સાથે ચીકણો અને કેવો બને છે? ભીનો બને છે. ખ્યાલ આવી ગયો? નરમ, ભીનો અને ચીકણો અને તેના મદદથી પાચનની શરૂઆત થાય છે અને ખોરાકને ગળવામાં પણ સરળતા રહે છે. આ બધો ખ્યાલ બાળકો તમને આવી ગયો હશે. અને જેટલાને ખ્યાલ આવી ગયો ને ભાઈ લાળ રસનું કામ શું છે તો ઝડપથી આપણા કમેન્ટ સેક્શનમાં આવું મસ્તનું છે ને લાઈકનું બટન હોય છે એને દબાવવાનું ભૂલવાનું નહીં. તો ચાલો, લાળ ખોરાકને નરમ, ભીનો અને પચવામાં સરળ બનાવે છે. આનો એક સિમ્પલ ફોર્મ્યુલા છે. રેડી? તો ચાલો આગળ વધીએ. તમારા પુસ્તકમાં મસ્તનો પ્રયોગ આપેલો છે. કઈ રીતે ખબર પડે કે ભાઈ ખોરાકમાં લાળ છે એને લાળનું કામ શું છે? જો પ્રયોગની પ્રક્રિયા છે કે સૌથી પહેલા આપણે 2 કસનળી લેવાની છે. ચાલો સર લઈ લીધી 2 કસનળી, 1 અને 2. 2 કસનળી લઈ લીધી. બેમાં એક એક નામ આપી દે. એકને એ નામ આપ્યું ને એકને શું નામ આપ્યું? બી નામ આપી દીધું. ચાલો હવે આપણે આગળ વધી બીજો તબક્કો. ભાઈ કસનળી એ છે એમાં આપણે 1 ચમચી રાંધેલા ચોખા મીન્સ કે આપણા ઘરે જે આપણા મમ્મી ભાત બનાવે જે બાફેલા ભાત છે એ બાફેલા ભાત મીન્સ કે રાંધેલા ચોખા આપણે ડાયરેક્ટ કસનળી એમાં ઉમેરવાના છે. રેડી? સાથે સાથે બીજી કસનળી જે બી કસનળી છે. કેવી કસનળી છે? બી. એમાં રાંધેલા ચોખાને 3-5 મિનિટ ચાવવાના છે. આપણે મોંમાં નાખીને શું કરવાના છે? ચાવવાના છે. અને આ ચાવ્યા પછી 3-5 મિનિટ આપણે ચોખાને ચાવવાના છે અને ચાવ્યા પછી આપણે કસનળી બીમાં એ ચોખા ઉમેરવાના છે. દેખાય છે તમને બધાને? જો આ ચોખા આપણે કેમાં ઉમેરેલા છે? કસનળી બીમાં ઉમેરેલા છે. પછી તો કે હવે બંને કસનળીમાં 3-4 ml પાણી ઉમેરવાનું છે. બંને કસનળીમાં આપણે શું ઉમેરવાનું છે? 3-4 ml પાણી. અને આ 3-4 ml પાણી ઉમેર્યા પછી શું થાય છે? જો તમને કસનળી એ અને કસનળી બી બંનેમાં તમને 3-4 ml પાણી દેખાય છે. દેખાય છે? અને આ 3-4 ml પાણી ભર્યા પછી આપણે કસનળીમાં શું કરવાનું છે? તો બંને કસનળીમાં 2 થી 3 ટીપા આયોડીનના નાખવાના છે. કેના નાખવાના છે? 2 થી 3 ટીપા આયોડીનના. કેના? આયોડીનનું દ્રાવણ આપણે બંને કસનળીમાં નાખવાનું છે. અને આ આયોડીનના ટીપા નાખ્યા પછી બાળકો તમને ખ્યાલ આવશે. જો કસનળી એમાં કેવો વાદળી અને જાંબલી રંગ થાય. કેવો થાય? વાદળી અને જાંબલી રંગ થાય છે. અને કસનળી બી માં વાદળી રંગ થતો નથી. શું થતો નથી? વાદળી રંગ થતો નથી. તો આ શું બતાવે છે? ભાઈ કસનળી એમાં આપણે રાંધેલા ચોખા ડાયરેક્ટ નાખેલા હતા. રેડી? તો આ રાંધેલા ચોખામાં શું હતું? કાર્બોદિત હાજર હોય. શું હોય? કાર્બોદિત મીન્સ કે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામેલું હોય. રેડી? કાર્બોદિત. આ કાર્બોદિત ની પરખ થઈ ગઈ. અને જો આપણે જે 3-5 મિનિટ મોંમાં નાખીને ચાવ્યા હતા એ ચોખા આપણે કસનળી બીમાં નાખ્યા હતા ને એમાં કલર કેવો આવે છે? વાદળી રંગ થતો નથી. એની પાછળનું કારણ તો સર જે ચોખામાં કાર્બોદિત હતો એ લાળ રસ ભેગો ભળીને અન્નળી મારફતે જઠરમાં ચાલ્યો ગયો. ક્યાં ચાલ્યો ગયો? જઠરમાં. ખ્યાલ આવી ગયો ભાઈ? આ છે કુદરતની કરામત. આ છે ભાઈ જીભની કરામત. અને એમાં રહેલા લાળ રસની કરામત. શું કરામત છે? કે લાળ રસે એ ચોખામાં રહેલ કાર્બોદિતનું પાચન કરી દીધું. કેનું? કાર્બોદિતનું પાચન કરી દીધું. ખ્યાલ આવી ગયો?
કે જે કસ્ટડી એ માં ચોખા હતા એ ચોખામાં કાર્બોદિતની હાજરી દેખાય છે, જ્યારે કસ્ટડી બી માં રહેલા ચોખામાં કાર્બોદિતની હાજરી દેખાતી નથી. પાછળનું કારણ કે ચોખામાં રહેલ રેડી કાર્બોદિતનું પાચન કોને કરી દીધું તો કે સળ લાળ રસ જે આપણે 3 થી 5 મિનિટ ચોખા ચાવ્યા કે એ દરમિયાન લાળ રસ જે ચોખા સાથે ભળી અને એ લાળ રસે કાર્બોદિતનું પાચન કરી દીધું. ખ્યાલ આવી ગયો? અરે સર એક નંબર, જોરદાર, જક્કાસ ભાઈ. જેટલાને ખ્યાલ આવી ગયો ને ઝડપથી આપણા કમેન્ટ સેક્શનમાં યસ સર લખીને સાથે સાથે ભાઈ હાર્ટનો સિમ્બોલ મૂકવાનું ભૂલે નહીં. અને ભાઈ કમેન્ટ કરવી ફરજિયાત છે. કેમ કે અમને ખબર પડે કે એના કારણે કે બાળકો તમને અમારો લેક્ચર જોવો ગમે છે અને ભાઈ અમે તમારી માટે વધુ ઇફેક્ટિવ અને અસરદાર ભણતર લઈને આવી શકીએ. ખ્યાલ આવે છે તમને બધાને? અરે સર એક નંબર. ચાલો હવે આવે છે આ કુદરતની અલગ પ્રકારની કરામત. ભાઈ આ કુદરતની કરામત એવી છે કે જો આ જીભને છે ને 5 મિનિટ આરામ આપીને તો આપણને આરામ મળે નહીં. રેડી? તો આ જીભ એ મુખ ગુહાના પાછળના તળિયે જોડાયેલ માસલ અંગ છે. કેવું છે ભાઈ? માસલ અંગ. કેવું? માસલ અંગ. રેડી? ક્યાં જોડાયેલું છે? પાછળના તળિયે. રેડી? મુખ ગુહાના પાછળનો જે તળિયું આવે ને ત્યાં જોડાયેલું માસલ અંગ છે. રેડી? જો આ તમને જીભ દેખાય છે, જીભ જે આ પાછળનો જે તળિયું છે ત્યાં જોડાયેલું માસલ અંગ છે. રેડી? તે આગળના છેડે મુક્ત છે. તે આગળના છેડે કેવું છે? મુક્ત. જો આગળનો છેડો ક્યાંય જોડાયેલો છે નહીં, મુક્ત. અને બધી દિશામાં તે હલનચલન કરી શકે છે. આમાં તમને દેખાય જો પાછળના છેડે શું છે? જોડાયેલું માસલ અંગ છે અને આગળનો છેડો કેવો છે? મુક્ત. કે બધી દિશામાં છે ને ભાઈ તે હલનચલન કરી શકે. કેવી દિશામાં? બધી દિશામાં હલનચલન કરી શકે. એને હલનચલન કરવા માટે કઈ વધુ દિશાની અલગ પ્રકારની કઈ જરૂર પડતી નથી. રેડી? ખ્યાલ આવી ગયો તમને બધાને? કેવું છે કે જીભ છે એ મુખ ગુહાના તળિયે સાથે જોડાયેલું માસલ અંગ છે. આગળના છેડાથી કેવું હોય? મુક્ત. તે બધી દિશામાં હલનચલન કરી શકે છે. ચાલો ખ્યાલ આવી ગયો તો આપણે આગળ વધીએ. જીભના કાર્ય કયા કયા છે ભાઈ? જીભમાં કયા કયા કાર્યો છે? ચાલો ઝડપથી ધ્યાન આપી દો બાળકો. આપણે વાત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ. વાત કરવા માટે મીન્સ કે બોલવા માટે આપણે જીભનો ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે ચાવતી વખતે ખોરાક સાથે લાળરસ ભેળવવામાં પણ મદદ કરે છે. ચાવતી વખતે શું કરવામાં? ખોરાક સાથે લાળરસ ભેળવવામાં પણ જીભ ઉપયોગ થાય છે. ભાઈ જો સૌથી પહેલું તો આપણે જીભ બોલવામાં ઉપયોગ કર્યો તો કેનો? જીભનો ઉપયોગ ક્યાં કર્યો તો? આપણે બોલવામાં. સાથે સાથે હવે બીજો ઉપયોગ ચાવતી વખતે ખોરાક સાથે લાળરસ ભેળવવામાં પણ જીભનો ઉપયોગ થાય છે. રેડી? પહેલો ઉપયોગ જીભનો ઉપયોગ વાત કરવા માટે. બીજો ચાવતી વખતે ખોરાક સાથે લાળરસ ભેળવવામાં કેનો ઉપયોગ થાય? જીભનો. કેમ કે ખોરાકને વલોવવો પડે અંદર. શું કરવો પડે? વલવ. અને વલોવવા માટે જીભનો ઉપયોગ થાય. તે ખોરાકને ગળવામાં પણ મદદ કરે છે. તે ખોરાકને શું કરવામાં? ગળવામાં પણ મદદ કરે છે. પહેલો ઉપયોગ વાત કરવા. બીજો તો કે જીભ લાળરસ ભેળવવામાં મદદ કરે. સાથે સાથે ત્રીજો એને ગળવામાં મદદ કરે. હવે જીભ દ્વારા સ્વાદની પરખ થાય. જીભ દ્વારા શેની પરખ થાય? સ્વાદની. જો જીભ ના હોય ને તો આપણે કોઈ પ્રકારનો સ્વાદ આપણે પારખી શકીએ નહીં. જીભ પર સ્વાદાંકુરો આવેલા છે. શું આવેલા છે? સ્વાદાંકુરો. રેડી? સ્વાદ પ્લસ અંકુરો આવેલા છે. એને શું કહેવાય? સ્વાદાંકુરો. સ્વાદાંકુરોની ખોરાકના વિવિધ સ્વાદની પરખ થઈ શકે છે. જો ખાટો સ્વાદ, મીઠો સ્વાદ, ખારો સ્વાદ, કડવો સ્વાદ, તીખો સ્વાદ, આ બધા સ્વાદની પરખ કેના દ્વારા થાય? આ સ્વાદાંકુરો જે ઝીણા ટપકા આપેલા છે ને જીભ પર એના દ્વારા શું થાય? પરખ થાય છે. ખ્યાલ આવી ગયો? જો જીભ દ્વારા આપણે સ્વાદની પરખ કરી શકીએ છીએ. જીભ પર સ્વાદાંકુરો આવેલા છે ને આ સ્વાદાંકુરો દ્વારા વિવિધ પ્રકારના સ્વાદની પરખ થાય છે. તમને બધાને ખ્યાલ આવી ગયો છે બાળકો? ચાલો તો આપણે આગળ વધીએ કે ભાઈ જીભ, આખો જીભના ટોપિક વિશે આપણે મસ્તની રીતે ફરીથી રિવિઝન કરવાનું છે. એક નંબર, જોરદાર, જકાસ. ચાલો મારા વાલીડાઓ આપણે અક્ષર લઈ લઈએ. રેડી? કે ભાઈ જીભ ટોપિકનું નામ આપણે મારીએ જીભ. રેડી? જીભ. સૌથી પહેલું જીભ શું છે તો કે જીભ એ મુખ ગુહાના. રેડી? મુખ ગુહાના પાછળના તળિયે. ક્યાં? પાછળના તળિયે જોડાયેલું
માસલ અંગ છે. કેવું છે? માસલ અંગ છે. રેડી? મુખ ગુહાના પાછળના તળિયે જોડાયેલું માસલ અંગ છે. કોણ? તો કે જીભ. સાથે સાથે એનું બીજું કામ શું છે? તે આગળના છેડેથી કેવું હોય? મુક્ત હોય છે. રેડી? તે આગળના છેડેથી મુક્ત હોય છે. રેડી? મુક્ત હોય છે. તેથી તે બધી દિશામાં, કેવી? બધી દિશામાં હલન ચલન કરી શકે છે. શું કરી શકે છે? હલન ચલન કરી શકે છે. રેડી? હવે એના આપણે કાર્યો વિશે લખી દઈએ. કેના? જીભના કાર્યો. રેડી? પેલું કાર્ય શું છે ભાઈ? જીભનું પેલું કાર્ય કે ભાઈ સર પેનનો કલર બદલી નાખો. ચાલો 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 બાળકો બદલી નાખીએ. બસ મસ્તીનો ચાલો. જીભના કાર્યો. જીભનું સૌથી પહેલું કામ એક તો વાત કરવા માટે ભાઈ, બોલવા માટે જીભ જરૂર છે. કેના માટે જરૂર છે? હા, બોલવા માટે. રેડી? વાત કરવા માટે. રેડી? બીજું કાર્ય તો કે ખોરાકમાં લાળ રસ ભેળવવા. લાળ રસ ભેળવવા માટે. રેડી? રેડી? ત્રીજું કાર્ય શું છે સર? ત્રીજું કાર્ય છે બાળકો ખોરાકને ગળવા માટે. કેના માટે? ખોરાકને ગળવા માટે. ખોરાકને ગળવા માટે. રેડી? ચોથું કાર્ય સર? ચોથું કાર્ય ભાઈ ખોરાક છે ભાઈ, જીભ છે એનું ચોથું કાર્ય ઝડપથી ભાઈ જીભ છે ને, જીભ એ આપણને કઈ જગ્યાએ મદદ કરે છે? પેલું જો સૌથી પેલું વાત કરવા માટે, લાળસ ભેળવવા, ખોરાકને ગળવા માટે. સાથે સાથે હવે જીભ પર શું આવેલા હોય? સ્વાદાંકુરો આવેલા હોય. શું આવેલા હોય? જીભ પર સ્વાદ અંકુરો આવેલા હોય. રેડી? એ શું કામ કરે? તો કે તેને કારણે ખોરાકના જુદા જુદા સ્વાદ પારખી શકાય છે. જુદા જુદા સ્વાદ પારખી શકાય છે. રેડી? તેમાં શું આવેલું? સ્વાદાંકુરો આવેલા હોય. રેડી? તેને કારણે ખોરાકના જુદા જુદા સ્વાદ પારખી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો તમને બધાને કે ભાઈ બાળકો કે હજી આવ્યો નથી? રેડી? ખોરાકના જુદા જુદા પ્રકારના સ્વાદ પારખવા માટે કેની જરૂર પડે છે? તો કે કેની જરૂર પડે છે બાળકો? સ્વાદાંકુરોની. રેડી? આ સ્વાદાંકુરોને લીધે ખોરાકના જે જુદા જુદા સ્વાદ છે એ જીભ પારખી શકે છે. આ ખ્યાલ આવી ગયો તમને? આ જીભના કાર્યો મસ્તનું જોરદાર એક નંબર જકા. ભાઈ જેટલાને આમાં ખ્યાલ આવી ગયો હોય ને ભાઈ એટલા જોરદાર રોક યો બ્રો યો રોક. ચાલો આપણા કમેન્ટ સેક્શનમાં જલ્દીથી ઓલું મસ્ત ચશ્મા વાળું ઇમોજી છે કે નહીં, યો રોક કરીને ભાઈ જલ્દી પધરાવો. બસ તનુભાઈ બિરાજમાન કરાવો એને. ચાલો ચાલો હવે આપણે આગળ વધીએ કે જેટલા સ્વાદાંકુરો છે આ સ્વાદાંકુરો કયો કયો સ્વાદ પારખી શકે છે? જો જીભનો જે આગળનો ભાગ છે, આગળનો ભાગ મીઠો સ્વાદ પારખે. કેવો સ્વાદ પારખે? મીઠો. રેડી? પછી એની બાજુનો જે આ થોડોક ઉપરનો ટોચનો ભાગ છે ત્યાં તમને ખારો સ્વાદ આવે. કેવો સ્વાદ આવશે? ખારો. એની આગળનો સ્વાદ છે જ્યાં લીલા કલરનો પોર્શન છે ત્યાં તમને કેવો? ખાટો સ્વાદ આવશે. કેવો? ખાટો. કેમ? આ બધું કેના મદદથી આવે છે? જી આ જીભ પર જે સ્વાદાંકુરો આવેલા છે ને ભાઈ નાના નાના, એને કારણે તમને આ બધા સ્વાદ ક્યાં જોવા મળશે? મીન્સ કે પારખવા મળશે. કેના પર? જીભ પર. જો આ બાજુ સેમ જ છે, આ બાજુ ખારો સ્વાદ છે, આ બાજુ કેવો છે? ખાટો સ્વાદ છે. અને જીભનો જે આ પાછળનો ભાગ દેખાય છે, આ પાછળના ભાગે તમને કેવો સ્વાદ મળે છે? કડવો સ્વાદ જોવા મળે છે. કેવો સ્વાદ? કડવો સ્વાદ મળે છે. રેડી? આ કડવો સ્વાદ છે ને બાળકો એ પણ જીવન માટે જરૂરી છે ભાઈ. દર વખતે છે ને ભાઈ મીઠો સ્વાદની જરૂર હોતી નથી, સાથે સાથે કડવા સ્વાદની પણ જરૂર હોય. જેમ કે આપણા જીવનમાં કડવા અનુભવો થાય પછી જ આપણને ભાઈ મીઠાશ જીવનમાં મળતી હોય. ખ્યાલ આવે? એની જેમ જ્યારે જ્યારે આપણે કઈ કડવી વસ્તુ ખાઈએ પછી જ મીઠી વસ્તુ ખાવાની મજા છે ને કઈક અનેરી હોય.
જેટલાના જીભના સ્વાદની ખબર હતી અને હવે ખબર પડી ગઈ બાળકો, એ બધા કમેન્ટ સેક્શનમાં છે ને યસ સર કરીને ભાઈ કમેન્ટમાં રિવ્યુ આપવાનું ભૂલે નહીં. અને ભાઈ જેટલા મારા નવા કલેજાઓ પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છે એ બધાને જાણકારી આપી દો કે ભાઈ આપણું આ વિદ્યાકુલ છે ને ભાઈ, એ ધોરણ 6, 7 અને 8 માટે યુટ્યુબમાં ફ્રી લેક્ચર કરાવે છે. રેડી? અને સાથે સાથે તમે જો જૂના વિડીયો જોયેલા ન હોય તો આપણે એ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ પહેલા જૂના વિડીયો જોઈ લ્યો અને પછી આ નવા વિડીયો તરફ આવો તો તમને વધારે ખ્યાલ આવશે. અને બાળકો, આ તમારે આવી જોરદાર મજેદાર ને 1 નંબર પીપીટી જોતી હોય, મીન્સ કે આ જે આ નોટ્સ છે, આ નોટ્સ તમારે જોતી હોય, પરીક્ષામાં કામ લાગે, મીન્સ કે અભ્યાસ કરવા માટે આ નોટ્સ જોતી હોય, તો એ આપણા તમારા મોબાઈલના પ્લે સ્ટોર પર તમારે જવાનું છે. પ્લે સ્ટોર પર જઈને વિદ્યાકુલ કરીને એપ્લિકેશન સર્ચ કરવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં રજીસ્ટ્રેશન કરવાનું છે અને રજીસ્ટ્રેશન કરીને પછી તેમાં બાળકો તમને પ્રાઇમરી સેક્શનમાં જઈને ધોરણ 6, 7 અને 8ના બાળકો માટે વિષયવાઇઝ તમને એની નોટ્સ મળી જશે. ખ્યાલ આવે છે? તો બાળકો એ ડાઉનલોડ કરવાનું ભૂલાય નહીં. સાથે સાથે આપણા વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં મારા કલેજાઓ. ચાલો જોરદાર. હવે આપણે આવી ગયા છે મીઠાઈ અને દાંતનો સડો. ભાઈ મીઠાઈ છે એ દાંત ઉપર કઈ રીતે ઇફેક્ટિવ થાય છે? જો સોરી, ચાલો. સામાન્ય રીતે આપણા મોંમાં બેક્ટેરિયા હોય. શું હોય? મોંમાં બેક્ટેરિયા. એટલે ભાઈ ઘણીવાર છે ને લાળ રસ આપણા મોંમાં એટલી સારી રીતે ભળી જાય ને કે આ બેક્ટેરિયા આપણા મોંમાં ઘણા ખરાબ બેક્ટેરિયા છે ને ઘણા કેવા છે સારા બેક્ટેરિયા પણ છે. રેડી? એટલે ઘણીવાર તમને ખ્યાલ હોય તો ભાઈ જૂનવાણી મીન્સ કે જે પૌરાણિક બધા આપણા દાદા છે, દાદી છે, આ બધા કહેતા હોય કે ભાઈ આખી રાત મોંમાં જે લાળ ભેગી થઈ છે ને એ સવારે પાણીનો ગ્લાસ પીને શરીરની અંદર નાખી દેવાની, મીન્સ કે શરીરમાં ઉતારી દેવાની. કેમ કે એમાં એન્ટીઓક્સિડન્ટ શું થાય છે? પ્રોપર્ટીઝ જમા થાય, મીન્સ કે એન્ટીઓક્સિડન્ટ બેક્ટેરિયા જમા થાય કે જે આપણા શરીરના રક્ષણ માટે જરૂરી છે. એવા બેક્ટેરિયા આપણા શરીરમાં જાય તો આપણા શરીરનું શું થાય? રક્ષણ. તો ચાલો, સામાન્ય રીતે આપણા મોંમાં શું હોય? બેક્ટેરિયા હોય. અને ખોરાક પછી દાંત સાફ ન કરીએ તો હાનિકારક બેક્ટેરિયા, કેવા હાનિકારક બેક્ટેરિયા વધી જાય છે. રેડી? ખોરાક પછી આપણે દાંત સાફ ન કરીએ તો હાનિકારક બેક્ટેરિયા વધી જાય છે. સારા નહીં, કેવા હાનિકારક, જે આપણા મોંમાં નુકસાનકારક બેક્ટેરિયા છે એ શું થાય છે? વધી જાય છે. ચાલો, તો આ મીઠાઈ અને દાંતના સડાને લીધે દાંતમાં સડો કેવી રીતે થાય છે? જો બચેલી શર્કરા, મીન્સ કે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એમાં શર્કરાનો ભાગ હોય અને એ શર્કરા આપણા દાંતમાં વધેલી હોય, મીન્સ કે દાંત પર એનું પડ જામેલું હોય, તો એ બેક્ટેરિયા એ શર્કરાને તોડે છે અને એ શર્કરાને તોડીને તેમાંથી શું બનાવે છે? એસિડ બનાવે. શું બનાવે? એસિડ. અને એ એસિડનું જે લેયર છે એ આપણા દાંતને નુકસાન કરે અને એ દાંતને નુકસાન કર્યા પછી શું કરે છે? દાંતનો સડો કરે છે. શું કરે છે? દાંતનો સડો. અને દાંતનો સડો જો તમને દેખાય છે ને, આને કેવિટી કહેવાય. આપણા ઇંગ્લિશ ભાષામાં આપણે શું કહીએ? કેવિટી. અને પછી ભાઈ તમારે દવાખાને ડોક્ટર પાસે જવું પડે અને દાંત કઢવા પડે. ભાઈ એના કરતા પહેલેથી દાંત સાફ કરીને, મીન્સ કે જમ્યા પછી હંમેશા મોં સાફ કરવું જોઈએ, મીન્સ કે દાંત સાફ કરવા જોઈએ. ચાલો, મીઠાઈ અને દાંતનો સડામાં પરિણામ તમને શું મળે છે? ભાઈ તીવ્ર દાંતનો દુખાવો થાય. કેનો દુખાવો થાય? તીવ્ર દાંતનો દુખાવો થાય છે અને દાંત ધીમે ધીમે નબળા પડી જાય. તીવ્ર દાંતનો દુખાવો થાય અને દાંત કેવા બની જાય? ધીમે ધીમે નબળા પડી જાય છે. રેડી? અને સમયસર સારવાર ન મળે તો દાંતનો નાશ પણ થાય છે. જો આ કેવા દાંત, કેટલા સરસ દાંત હોય ને એમાંથી કેવા ખરાબ દાંત થઈ જાય. ભાઈ ઘણા બધા તમે જોયા છે કે જે પાન માવો, બીડી, ગુટકા આવું બધું ખાતા હોય, રેડી, એ બધાના દાંત તમે સડેલા જોયા હોય કે નહીં? આપણે જોવી મજા ન આવે તો એ લોકો સહન પણ કરે છે. તો આપણે આવું સહન ન કરવું હોય બાળકો, તો કદી પણ વ્યસન કરવું જોઈએ નહીં. અને સાથે સાથે ચોકલેટ છે, આવા બધા શર્કરાવાળી વસ્તુ ખાઈએ એનો વાંધો નથી, પણ ખાયા પછી, મીન્સ કે તમે ખાઈ લીધા પછી તમારે પાણીથી મોંને સાફ કરવું જોઈએ, કોગળા કરીને, કે દાંતમાં એ વસ્તુ બચે નહીં, કે જેના કારણે તમારા દાંતને આવો સડો લાગે નહીં. મુખ્ય દૂષણો કયા છે દાંતનો સડો કરવા માટે? ચોકલેટ છે, મીઠાઈ છે, ઠંડા પીણા છે, ખાંડવાળી પેદાશો છે. જે ખાંડવાળી મીન્સ કે શર્કરામાંથી બને છે એવી પેદાશો જે આપણા દાંતના સડા માટે શું છે? જવાબદાર છે. ચાલો આગળ વધીએ. મીઠાઈ અને દાંતનો સડામાં એનો બચાવ આપણે કઈ રીતે કરી શકીએ? દિવસમાં ઓછામાં ઓછા 2 વાર બ્રશ કરવું જોઈએ. ભાઈ કેટલા આમાંથી 2 વાર બ્રશ કરે છે? ભાઈ ઝડપથી કમેન્ટ સેક્શનમાં જણાવે કે ભાઈ સર અમે 2 વાર બ્રશ કરીએ છીએ, અમે 2 વાર બ્રશ કરીએ છીએ. ભાઈ ઝડપથી આપણા કમેન્ટ સેક્શનમાં જણાવો. મીઠાઈ અને દાંતનો સડો અટકાવવા માટે દિવસમાં ઓછામાં ઓછું કેટલું કરવું પડે? 2 વાર બ્રશ કરવું જોઈએ. રેડી? દાંતણ અથવા તો દંત દોરીથી દાંત સાફ કરવા પડે. દાંતણ અથવા તો દંત દોરીથી શું કરવું પડે? દાંત
સાફ કરવા પડે. રેડી? દરેક ભોજન પછી મોં ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું. દરેક ભોજન પછી મોં કેવું? ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું જોઈએ. રેડી? અને ગંદી આંગળીઓ કે અશુદ્ધ પદાર્થો મોંમાં ન નાખવા જોઈએ. રેડી? ગંદી આંગળીઓ કે ભાઈ અશુદ્ધ પદાર્થો છે એને આપણે મોંમાં નાખવા જોઈએ નહીં. કેમ કે એ દાંતનો સડો કરે અથવા તો મોંમાં ઇન્ફેક્શન પણ કરતા હોય, એના કારણે આપણે મોંમાં નાખવા જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો તમને બધાને બાળકો? હે? તો બાળકો મને ખ્યાલ આવી ગયો કે ભાઈ તમને આજનો આ વિડીયો જો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે ભાઈ આપણા આ વિડીયોને શેર કરવાનું ભૂલાય નહીં. કેમ કે આપણે આજે અગત્યનો ટોપિક ભણ્યા છે કે ભાઈ દાંતનો સડો કઈ રીતે અટકાવ. રેડી? અને દાંતનો સડો અટકાવવા માટે આપણે ઘણા બધા જે બચાવના કાર્ય છે એ કરવા પડે. ખ્યાલ આવી ગયો? તો બાળકો આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. સાથે સાથે ભાઈ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાની છે અને એમાંથી તમારા નોટ્સ મેળવવાની છે. રેડી? અને ભાઈ આપણા આગળના વિડીયો તમે જોયેલા ન હોય તો એની માટે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ આપેલી છે. તો બાળકો આપણા કમેન્ટ સેક્શનમાં રિવ્યુ આપવાનું તો ખાસ ભૂલાય નહીં. ખ્યાલ આવે છે? તો બાળકો આજના વિડીયોની પૂર્ણાહુતિ કરીએ તો વિદાય લઈએ. ચાલો, સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.